अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, આજે આપણે આપણી પહેલી પોએમ જેનું ટાઇટલ છે ધ રિવર વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે જોઈશું કે જ્યારે એક કવિ પોએટ જ્યારે નદી કિનારે ફરવા જાય છે ત્યારે તે નદીને કઈ દ્રષ્ટિથી જુએ છે। એમનું દ્રષ્ટિકોણ નદીને જોવાનું કંઈક અલગ હોય છે। આ કવિતામાં કવિએ નદીને મનુષ્યના જે 4 સ્ટેજ છે તેની સાથે કમ્પેર કરી છે। તો આ કવિતાને આપણે સારી રીતે સમજવા માટે સૌપ્રથમ તેમાં આવતા કીવર્ડ્સને આપણે જોઈશું। અહીંયા તમને એક પહેલું વર્ડ જે આપેલું છે તે છે રિવર। રિવર એટલે નદી, જે તમે સારી રીતે જાણો જ છો। બીજું છે સ્પાર્કલ એટલે કે તેજ, પ્રકાશ, ચમકવું। પેબલ્સ એટલે કાંકરા, નાના નાના પથ્થર, જે તમે જોયા જ છે। ફોલિયેજ એટલે પાંદડા, જેને આપણે પર્ણ પણ કહીએ છીએ। ગ્લાન્સ એટલે ડોકિયું કરવું, જોવું। સ્વેલિંગ એટલે ઉછળતી। આ શબ્દ એ રિવર માટે વપરાયું છે। સ્વેલિંગ રિવર, ઉછળતી કૂદતી નદી। બ્રોલિંગ એટલે ખળખળ વહેતી, બ્રોલિંગ રિવર એટલે ખળખળ વહેતી નદી। લીપિંગ, કૂદકા મારતી રિવર એટલે કે કૂદકા મારતી નદી। લીપિંગ ટુ લીપ એટલે કૂદકું મારવું, જમ્પ કરવું। સ્વીપિંગ એટલે ઝડપથી પસાર થતી। ઇમ્પેચ્યુઅસ એટલે કે ઉન્મત્ત, અવિચારીપણે વર્તન કરતું। એકચ્યુઅલી આ શબ્દ એ યુવાન માટે વપરાયું છે। જેમ એક યુવાન એ વિચાર્યા વગર તેનું વર્તન કરે છે પોતાની મસ્તીમાં, અહીંયા એમ ઇમ્પેચ્યુઅસ યુથ એટલે કે ઉન્મત્ત યુવાન। બ્રીમિંગ એટલે કે છલકાતી। સ્ટીલ, વિદ્યાર્થી મિત્રો આ કવિતામાં બે જગ્યાએ સ્ટીલ શબ્દ સ્પેલિંગ સેમ છે પણ તેને બે ગુજરાતી થશે। એક જગ્યાએ સ્થિર એટલે કે મોશનલેસ, અને બીજી જગ્યાએ હમણાં એટલે કે નાવ, સમયને ધ્યાનમાં રાખીને આ શબ્દનો ઉપયોગ થયો છે। બંને જગ્યાએ તેનું મિનિંગ અલગ અલગ રહેશે। દેન ટેન્ડિંગ એટલે કે અમુક દિશામાં આગળ વધવું। મોર્ટલ પ્રાઇમ એટલે માણસના જીવનનું શ્રેષ્ઠ સમય। હેડલોંગ એટલે ઉતાવળી, અહીંયા હેડલોંગ રિવર, આ પણ એક રિવર માટે વપરાયું છે વર્ડ, ઉતાવળી નદી। એટર્નલ કાં તો ઇટર્નિટી એટલે અનંતકાળ, શાશ્વત, આ રીતે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે યુટ્યુબ પર એક સર છે જેમણે ખૂબ જ સરસ રીતે આ પોએમને કમ્પોઝ કરી છે, ક્રિએટ કરી છે, જેમનું નામ છે પીજે મનીલાલ। તો એમના અવાજમાં આપણે આ પોએમને સાંભળીએ। વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટબુક તમારી પાસે જ રાખજો અને તેને આપણે સાંભળીશું। River, little river, bright you sparkle on your way. O'er the yellow pebbles dancing, through the flowers and foliage glancing. Like a child at play, like a child at play, like a child at play. Oh river. River, swelling river, on you rush through rough and smooth. Louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping. Like impetuous youth, like impetuous youth, like impetuous youth, oh river. River, brimming river, broad and deep and still as time, seeming
still yet still in motion, tending onward to the ocean. Just like mortal prime, just like mortal prime, just like mortal prime, oh river. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded. Like eternity, like eternity, like eternity, oh river. આશા રાખું છું કે તમને એ પોયમ ગમી હશે. હવે આપણે સ્ટ્રાન્ઝા વાઇઝ તેને એક્સપ્લેનેશન જોઈએ. ફર્સ્ટ સ્ટ્રાન્ઝા છે, રિવર રિવર લિટલ રિવર, ઓ નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, એટલે કે તું જેમ તારા રસ્તે આગળ વધે છે તેમ તું પ્રકાશ પાથરતી જાય છે કાં તો ચળકતી જાય છે. કેમ આવું લખ્યું છે? કારણ કે જ્યારે સૂર્યના કિરણો આ રિવર ઉપર પડે છે અને તે શું કરે છે? ચળકે છે, એટલે કે એટલા માટે અહીંયા સ્પાર્કલ શબ્દ છે. અને આગળ વધતા એ શું કરે છે? ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, એટલે યલો પેબલ એટલે કે પેલા પીળા કલરના જે પેબલ છે, કાંકરા છે, પથ્થર છે, તેના ઉપર રહીને ડાન્સિંગ કરતી તે આગળ વધે છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, એટલે કે પેલા પાંદડાઓ અને પેલા ફૂલોમાંથી રહીને તે ડોક્યું કરીને જોતી હોય એવું લાગે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, અને આ બધું ક્રિયા કોના જેવી કરે છે? જાણે કે એક રમતિયાળ બાળક હોય, કંઈક રમતું બાળક કે જે ચંચળ હોય છે એની જેમ નદી અહીંયા આગળ વધે છે. એટલે ફર્સ્ટ અંજામાં અહીંયા જે પોએટ જે છે એ નદીને એક નાના બાળક સાથે, એટલે કે એક રમતું બાળક જે છે તેની સાથે કમ્પેર કરે છે. સેકન્ડ સ્ટાન્ઝા જોઈએ. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks, by rose banks, sweeping like impetuous youth. બીજામાં શું કહે છે? નદી ઓ ઉછળતી નદી, અહીંયા સ્વેલિંગ એટલે ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એટલે કે જે રસ્તા હોય છે ઘણીવાર ખાડા ટેકરાવાળા હોય છે, સ્મૂથ એટલે કે સમતળ હોય છે, તો તેની જે આગળ વધે છે નદી તેનો રસ્તો રફ હોય એટલે કે ખાડાવાળું હોય, ખાડા ટેકરાવાળું હોય કે સ્મૂથ હોય, પણ તે આગળ ધસતી જાય છે, વધતી જાય છે. અને કેવી રીતે? લાઉડર વધુ અવાજથી, ફાસ્ટર ઝડપથી, એન્ડ આગળ કે છે વધુ અવાજથી, ઝડપથી, અને કૂદતી, બ્રોલિંગ એન્ડ લીપિંગ એટલે કે કૂદતી અને ઉછળતી ઝડપથી તે આગળ વધે છે. ઓવર રોક્સ પથ્થરો ઉપર રહીને, બાય રોઝ બેંક અને કોના દ્વારા? કે આજુબાજુ જે ગુલાબના છોડ હોય તેના કિનારા ઉપર તેમાં રહીને તે પસાર થાય છે, આગળ વધે છે. સ્વીપિંગ લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે એક યુવાન કે જેને ખૂબ ઉતાવળ છે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની, એની જેમ તે આગળ વધે છે. એટલે બીજા સ્ટાન્ઝામાં તે એક યુવાન સાથે, આ નદીને તે યુવાન સાથે કમ્પેર કરે છે. થર્ડ સ્ટાન્ઝા જોઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર, broad and deep and still as a time, seeming still yet still in motion, tending onwards to the ocean just like mortal prime. અહીંયા કે છે રિવર રિવર બ્રીમિંગ રિવર, એટલે કે બ્રીમિંગ એટલે ઉછળતી નદી, છલકતી નદી, બ્રીમિંગ એટલે છલકતી નદી, જાણે કે અતિશય એમાં પાણી ભરાઈ ગયું હોય, બંને કાંઠે વહેતી હોય. જ્યારે હમણાં ખૂબ જ અતિ વૃષ્ટિને કારણે લગભગ મોટા ભાગની નદીઓ એ કેવી છે? તો બ્રીમિંગ છે, એટલે કે છલોછલ જાય છે. એટલે અહીંયા લખ્યું છે રિવર રિવર બ્રીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ, તે કેવી છે આ નદી? કે ઊંડી અને વિશાળ, બ્રોડ એન્ડ ડીપ, એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ, બ્રોડ
એન્ડ ડીપ એટલે કે ઊંડી અને વિશાળ અને સમયની જેમ સ્થિર. જો અહીંયા આ શબ્દ સમજવા જોઈએ. સ્ટીલ એટલે અહીંયા કયા અર્થમાં લીધેલું છે? સમયની જેમ, એઝ અ ટાઈમ. સ્ટીલ એટલે સ્થિર એટલે કે મોશનલેસ. તમે નદીને જોશો તો તમને એવું જ લાગશે કે પાણી ત્યાં આગળ થોભી ગયું છે, પણ તે ઉપરની સપાટી તમને એવું લાગે છે, પણ એ તો આગળ જ વધતી જાય છે. પછી આગળ સ્વિમિંગ સ્ટીલ, આપણને દેખાય છે સ્ટીલ, યટ છતાં પણ, સ્ટીલ ઇન મોશન અને છતાં પણ તે શેમાં છે? નાવ ઇન સ્ટીલ એટલે કે નાવ ઇન મોશન, પણ તે હકીકતમાં તો આગળ જ વધે છે. સ્વિમિંગ સ્ટીલ એટલે કે સ્થિર દેખાય છે. અહીંયા સ્વિમિંગ એટલે દેખાવ, સ્થિર દેખાય છે. યટ સ્ટીલ ઇન મોશન અને છતાં પણ તે નાવ હમણાં તે મોશનમાં છે, ગતિમાં છે, તે આગળ વધે છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી સમુદ્રની દિશામાં આગળ દોડતી. જાણે કે એના પેલા સમુદ્રને તેને વચન ના આપ્યું હોય કે હું ઝડપથી તને મળવા આવીશ, એમ પેલા સમુદ્રને મળવા માટે નદી એ છલકતી અને કૂદતી આગળ વધે છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એ રીતે તે આગળ વધે છે. જાણે કે બધું જ પરવારીને બેઠો હોય માણસ અને શ્રેષ્ઠ તેનું સમય પસાર કરતું હોય, એ એવા વ્યક્તિ સાથે અહીંયા નદીને કમ્પેર કરવામાં આવેલી છે. આગળ જોઈએ સ્ટાન્ઝા 4. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded like eternity. River, river, ઉતાવળી નદી. ઉતાવળી એટલે કે તેને કઈ ઉતાવળ છે બસ જવામાં, એટલે એને હેડલોંગ કહેવામાં આવી છે. અહીંયા ઉતાવળી નદી કે જે આગળના ઉતાવળમાં તે આગળ વધે. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, SEAC, એકચ્યુઅલી અહીંયા SAE લખાઈ ગયું છે. SEAC, સી એટલે દરિયો. દરિયામાં તું ધસતી જતી. ડાઉન યુ ડેશ, ડેશ એટલે ધસતી જતી. ઇન્ટુ ધ સી એટલે કે આ નદી એ ઉતાવળે, ખૂબ જ ઉતાવળ હોય તેમ તે આગળ ધસી જાય છે અને સમુદ્રમાં ભળી જાય છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સી કે જેની દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, એટલે કે જે દરિયો હોય છે તેની ઊંડાઈ આપણે માપી શકતા નથી, અમાપ છે, દોરી વડે માપી શકતા નથી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ એટલે દરિયો કે જેનું પ્રવાસ નિરંતર છે. લાઈક ઇટર્નિટી જાણે કે અનંતકાળ, જાણે કે અનંતકાળ શાશ્વત હોય એમ દરિયાને આપણે માપી શકતા નથી, અને તેનું જે પ્રવાસ જે છે દરિયાનું તે પણ કેવું છે? નિરંતર છે, તે આગળ વહ્યા જ કરે છે. તો અહીંયા આ કવિતા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. અને વિદ્યાર્થી મિત્રો, આ કવિતા ઉપરથી આપણને જાણવા મળે છે કે નદી જે છે એ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તે આપણને પાણીનો મુખ્ય સ્ત્રોત છે. બરાબર, એટલે આપણે કદી પણ આ નદીને ગંદી કરવી ન જોઈએ, એટલે કોઈ પણ પ્રકારનો કચરો નદીમાં ન નાખવું જોઈએ. બરાબર, આટલું આપણે આ કવિતા ઉપરથી શીખવાનું છે. આના ક્વેશ્ચન આન્સર તમને થોડા સમય પછી ગૂગલ ફોર્મની લિંક ઉપર આપવામાં આવશે, તો તમારે તેને ત્યાં તો જવાબ આપવાના જ છે, પણ સાથે સાથે ઇંગ્લિશની હોમવર્કની નોટમાં તેને લખવાના પણ છે.